વાત છે વાગડના રાપર તાલુકાના હમીરપર ગામની। હમીરપર ગામ એ 850 વર્ષ જૂનું ગામ છે અને હમીરપર ગામની સ્થાપના હમીરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી। હમીરપર ગામમાં અત્યારે 2 ગ્રામ પંચાયતો છે, એક હમીરપર મોટી અને એક હમીરપર નાની। આ 2 ગામો વચ્ચે એક માલણ નદી નીકળે છે અને માલણ નદીની ગણના ભારતની 999 નદીમાં થાય છે અને એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને કાન દુખતો હોય તો આ માલણ નદી જ્યારે વહેતી હોય ત્યારે આની અંદર ઘીનો રેલો કરવામાં આવે તે વ્યક્તિને કાન મટી જાય છે। આ નદીની અંદર રામેશ્વર દાદા તપ કરવા બેઠેલા અને બે કાંઠેથી પાણી છલકવા માંડ્યું, પણ રામેશ્વર દાદાને પાણી અડ્યું નહીં, તેથી ગામ લોકોએ રામેશ્વર દાદાને નદી કાંઠે લાવ્યા અને તેમને સમાધિ લીધી। એ જગ્યા પર તેમની દેરી આવેલી છે। નાગેશ્વરી માતાજીને આખું ગામ પૂજે છે અને વાગડનું પ્રખ્યાત મંદિર હીરા બાપાનું મંદિર, જેને વાગડમાં હિરાડિયા દાદા તરીકે ઓળખવામાં આવે છે। હિરાડિયા દાદાના કોઈ ખોટા સમ ખાઈ શકતું નથી। કોઈ વ્યક્તિની કાંઈ વસ્તુ ખુવાણી હોય કાં તો સાચા ખોટાના પારખા કરવા હોય તો તેઓ દાદાની માનતા માને છે અને દાદો માનતા પૂરી કરે છે। દાદાના અનેક પરચા છે। હમીરપર ગામમાં કોઈ ધાબાવાળું મકાન બનાવી શકતું નથી। અહીં ગામમાં બધાને નળિયાવાળા મકાન છે અને હમીરપર ગામના મુરાજી ગોહિલ, જેમને હરિની લગ્ન લાગી, એમને પોતાના સંસારિક જીવનનો ત્યાગ કરી અને બાદરગઢ ખાતે સાધુ રૂપે પોતે જીવન ગાળે છે। અને હમીરપર ગામમાં એક 5 પગવાળી ગાય માતા હતી, જે રામશરણ પામતા સમસ્ત ગ્રામજનોએ ગામના ઝાંપે ગાય માતાની સમાધિ દીધી। આ હતું વાગડનું હમીરપર ગામ અને આવા જ ઇતિહાસના વિડીયો જોવા માટે ફોલો કરી લેજો અને આ વિડીયોને વધુમાં વધુ મિત્રોને શેર કરી દેજો। જય માતાજી।